નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. આજના આ વિડીયોની અંદર આપણે એવા શબ્દો જોઈશું કે ઘણા બધા શબ્દોનો મિનિંગ તમને નહીં ખબર હોય. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. પહેલો શબ્દ છે ડેડિકેશન. ડેડિકેશન એટલે નિષ્ઠા. નિષ્ઠા. રીડલ. રીડલ. કહેવત. કહેવત અથવા ઉખાણું. નેક્સ્ટ વર્ડ છે વેનિસ. વેનિસ. વેનિસ એટલે નાશ પામવું. નેક્સ્ટ છે સ્ટેલ. સ્ટેલ. વાસી. વાસી. સર્ટેન. સર્ટેન. ચોક્કસ અથવા નિશ્ચિત. કન્જેનિટલ. કન્જેનિટલ. કન્જેનિટલ એટલે જન્મજાત. નેક્સ્ટ વર્ડ છે સ્ક્વીઝ. સ્ક્વીઝ. પકડ. પકડ અથવા ગિરદી. નેક્સ્ટ વર્ડ છે ગ્રેસ્પ. ગ્રેસ્પ. પકડવું અથવા સમજવું. પકડવું એટલે હોલ્ડ કરીને આપણે પકડીએ તે નહીં, સમજવું. ગ્રેસ્પ. પકડમાં આવવું એટલે કે સમજવું. નેક્સ્ટ વર્ડ છે બેલી. બેલી એટલે પેટ. ડિફર. ડિફર. વિલંબ કરવો અથવા ઢીલ કરવી. નેક્સ્ટ વર્ડ છે બ્રિંગ ઇન્ટુ નોટિસ. બ્રિંગ ઇન્ટુ નોટિસ. બ્રિંગ ઇન્ટુ નોટિસ એટલે ધ્યાનમાં લાવવું. ધ્યાનમાં લાવવું. નેક્સ્ટ વર્ડ છે સુપરફ્લુઅસ. સુપરફ્લુઅસ. સુપરફ્લુઅસ એટલે જરૂરતથી વધારે એટલે વધારાનું. નેક્સ્ટ વર્ડ છે એક્ઝાઇલ. એક્ઝાઇલ. એક્ઝાઇલ એટલે દેશ નિકાલ. દેશ નિકાલ. નેક્સ્ટ છે ફોરેનર. ફોરેનર એટલે વિદેશી. અને પેરગ્રીન એટલે પરદેશી. પેરગ્રીન એટલે પરદેશી. નેક્સ્ટ વર્ડ છે સ્કેપ્ટિકલ. સ્કેપ્ટિકલ. સ્કેપ્ટિકલ એટલે નાસ્તિક. નેક્સ્ટ છે રિટ્રેક્ટ. રિટ્રેક્ટ. રિટ્રેક્ટ પાછું લેવું. નેક્સ્ટ વર્ડ છે વિટ. વિટ. વિટ એટલે બુદ્ધિ. રેવરન્સ. રેવરન્સ. રેવરન્સ એટલે શ્રદ્ધા અથવા ભક્તિ. નેક્સ્ટ છે ઇન્ટરપ્રિટેશન. 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 ઇન્ટરપ્રિટેશન વ્યાખ્યા, અર્થ અથવા ખુલાસો. નેક્સ્ટ છે એન્ટીપથી. એન્ટીપથી. એન્ટીપથી એટલે ઘૃણા અથવા વેરભાવ. નેક્સ્ટ છે હાર્ટલેસ. હાર્ટલેસ. બેરહમ અથવા લાગણી શૂન્ય. નેક્સ્ટ છે ડિટરમન. ડિટરમન. નિર્ધારિત અથવા ધારવું. ટિપિકલી. ટિપિકલી ખાસ. ટિપિકલી એટલે ખાસ. નેક્સ્ટ છે પ્રેજડીઝ. પ્રેજડીઝ પક્ષપાતી. પક્ષપાતી. નેક્સ્ટ વર્ડ છે ગ્લોબલ. ગ્લોબલ વૈશ્વિક. વૈશ્વિક. પરસ્વેડ. પરસ્વેડ રાજી કરવું. રાજી કરવું. મચ્યોર. મેચ્યોર. મચ્યોર પૌઢ, પુખ્ત અથવા પાકું. એબ્લિવિયસ. એબ્લિવિયસ બેખબર. બેખબર ભૂલેવું અથવા ભૂલાવનારું. નેક્સ્ટ વર્ડ છે એમિયેબલ. એમિયેબલ સુશીલ, સ્નેહાળ અથવા મિત્રતાવાળું. નેક્સ્ટ વર્ડ છે પોલાઇટ. પોલાઇટ. પોલાઇટ એટલે વિનમ્ર. નેક્સ્ટ છે સિમ્પથેટિક. સિમ્પથેટિક હમદર્દ અથવા લાગણીશીલ. નેક્સ્ટ છે સિન્સિયર. સિન્સિયર નિષ્ઠાવાન, હાર્દિક અથવા ચોખ્ખું. નેક્સ્ટ છે એફિશિયન્ટ. એફિશિયન્ટ કુશળ અથવા કાર્યક્ષમ. નેક્સ્ટ છે હ્યુમરસ. હ્યુમરસ. હ્યુમરસ મજાકિયા, હસામણું અથવા રમૂજી. નેક્સ્ટ વર્ડ છે કરેજસ. કરેજિયસ. કરેજસ હિંમતવાળો અથવા બહાદુર. નેક્સ્ટ છે ડિટરમિન્ડ. ડિટરમિન્ડ દ્રઢ અથવા પાક્કો. પેશનેટ. પેશનેટ
ઉત્સાહી અથવા જોશીલું. નેક્સ્ટ વર્ડ છે કાવર્ડલી. કાવર્ડલી, ડરપોક. ડરપોક. નેક્સ્ટ છે એનર્જેટિક. એનર્જેટિક, ઉત્સાહી, સ્ફૂર્તિલો અથવા જુસ્સાવાળું. નેક્સ્ટ વર્ડ છે ટોકટિવ. ટોકટિવ, વાતોડિયું. ટોકટિવ એટલે વાતોડિયું. નેક્સ્ટ છે સીલી. સીલી એટલે મૂર્ખ. સાય. સાય, શર્મિલો. હવે મિત્રો આપણે સ્લેંગ્સ વર્ડ જોઈશું. સ્લેંગ્સ વર્ડ તમે જે જાણતા હશો તેના કરતાં એનો મિનિંગ અલગ હશે. તો એવા શબ્દ જોઈએ. પેલું છે ચુફ્ડ. ચુફ્ડ એટલે વેરી હેપી થઈ ઇંગ્લિશમાં, એટલે બહુ જ ખુશ. બીજો છે ગોસ્ટેડ. ગોસ્ટેડ, ગોસ્ટ એટલે ભૂત એવું થાય, પણ ગોસ્ટેડ. ગોસ્ટેડ એટલે વાત કરવાનું બંધ કરી દેવું. નેક્સ્ટ વર્ડ છે સિક. સિક. સિક એટલે બીમાર એવો થાય છે, પણ સિકનો બીજો મિનિંગ અમેઝિંગ. અમેઝિંગ એટલે જબરજસ્ત. નેક્સ્ટ છે બીટ. જીતી લેવું થાય. બીટ એટલે જીતી લેવું અથવા હરાવવું. નેક્સ્ટ છે સક્ડ. સક્ડ. સક્ડ એટલે બેકાર, નકામું. ઇપિક. ઇપિકનો એમ મતલબ તો એનો મહાકાવ્ય થાય છે, પણ આમાં સ્લેંગ્સ વર્ડ તરીકે એને ઇપિકને યાદગાર. ઇપિક એટલે યાદગાર. નેક્સ્ટ વર્ડ છે વિઝ એટ. વિઝ એટ. વિઝ એટ એટલે માહિર હોવું, કોઈ કામમાં માહિર હોવું. ઓકે મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.